અરે ખરો છે આ રાજ્યો. આને કીધું તું કે આ બધું છે ને અહીંયા મૂકી દેજે. આ છતાં હજી કામ સરખું થયું નથી. આ ગૌશાળાની ગાયો આવી જશે ત્યારે હું શું કરીશ? ક્યાં છે ક્યાં? લાય હે રાજ્યા અહીંયા તો અહીંયા માળો બેટો ન્યા આટા મારે છે. હા ભાઈ હું આ ભાઈ આ બધું કામકાજ કરવાનું કીધું તું ને તને? કીધું તું ને કે આ બધું આવું ને ત્યારે અહીંયા પંડારામાં નખાઈ જવું જોઈએ. કેમ નથી નખાણું? અરે હા એક નાકો વાળવા ગયો હતો હું કરી નાખી દેવાભાઈ તમે ચિંતા ન કરો. નાકું વાળવાની મને કોઈ ઉપાધિ નથી. મને ઉપાધિ છે ગાયુંની. હમણાં ગાયું આવી જાય પછી હું ખાવા દઈ. હું અહીંયા છૂટી મૂકી દઉં હે? અરે જો તમે જરાય ઉપાધિ ન કરો એ હું આગળ કરી નાખી વાર નહીં લાગે તમારે. આ તો ભલા ઘેરો પી રહ્યો છો ને એટલે હું જરાક નાખો વાળી છું ને આ કપાળ અહીંયા જ પડી હું કરતો જ થો બધું. આ ક્યાં છે તારી બાયડી? તારી બાયડી ક્યાં છે? એને કહેવાય ને નાકું વાળી લઈ. આ બીજા બધા કામ ધંધા કરવાની કોઈ જરૂર નથી એને. અને આ કરવાનું છે પેલા આ કર. વારા ઘડીએ રોજે રોજ એકની એક વાત સમજાવવાની. હા તું માલિક નથી નોકર છો નોકર. આ નોકર ને નોકર તરીકે કેવી રીતે રહેવાનું હોય એની તો ભાન પડવી પડે કે નહીં? અરે દેવાભાઈ એ થોડુંક કરિયાણું ખૂટી ગયું ને ગામમાં લેવા ગઈ છે. એ આવશે ને એટલે આગળ અમે બે માણસ હાંધું કરી નાખશું. ના ના તમે બે માણસ રેખડા કરો ની જાવ ની. એક દી એને કરિયાણું લેવા મોકલી દે, એક દી કાંઈક કોકને હાજુ માંદું કરી દે અને એક દી કાંઈક એના પિયર મોકલી દે. એટલે તારે તો કોઈ ઉપાધિ જ નહીં કરવાની. હે ભાઈ હા ઘડીક અહીંયા જાવું ને ઘડીક અહીંયા જાવું રેખડા કરવું છે. બીજું કાંઈ કામ ધંધો કરવો નથી. અરે દેવાભાઈ અમે કાંઈ રખડતા નથી કામ કરવી જ સવી પણ હા થોડુંક ઘરનો સામાન્ય લેવા જાવો તો પડે ને. કઈ કઈને તૂટી જાય પછી કરો છો. બાકી એટલી ગતાગમ પડતી નથી કે કોકને અહીંયા કામ રાખ્યું હોય ને તો કેવી રીતે કામ કરાય ને કેવી રીતે નહીં. હા વખતે છે ને આ જે કાંઈ પણ પૈસા આપીને એમાંથી 1000 રૂપિયા કાપી લેવાનો છું. હા બધું કામકાજ મારે સિંધવું પડ્યું ને એના. અરે દેવાભાઈ એવું ન કરો. હું બીજી વાર તમારે નહીં કેવું પડે. હું બીજી વાર નહીં કેવું પડે? આ કેટલામી વાર કહું છું તને? હે હા હું બીજી વાર નહીં કેવું પડે ને હાથ જોડી જોડીને કેટલી વાર મારી પાસે માફી માંગી લીધી ભાઈ. તારથી કામ અટકું થાય એમ છે? નો થાય એમ હોય ને તો ના પાડી દે. તું તારે બીજાને મેં રાખી લેવું. અમારે કઈ જરૂર નથી તારી જેવાની. જો હું હરખું જ કામ કરું છું ને કરી. આ હોડો માણસ છો. હું હરખું કરતો કોઈ દી હરખું કામ કર્યું નથી. અને પાછો કહે છે કે હું આમ કરીને હું તેમ કરીને. હવે જે કાંઈ કીધું હોય ને એ કામ કરતા શીખ પેલા. હામો જવાબ આપે છે તે ખોટે ખોટી લવારી ન કરતો કોઈ દી મારી સામે કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને. અરે દેવાભાઈ એવું કાંઈ નથી. આ તો પેલો ક્યારો પી રહ્યો છો ને એટલે બાકી નકર હું જાતે ને આજ કરવાનો હતો. મતલબ કે તારો ક્યારો પીવે ન પીવે એ ધ્યાન મારે રાખવાનું. હા તું ગાયું ને નિરણ પૂળો નાખશો કે નથી નાખતો એ મારે ધ્યાન રાખવાનું. હા ગૌશાળાની ગાયું આવી જાય પછી ગાયું ને નવરાવવાનું મારે ધ્યાન રાખવાનું. હે હંધુય કામ ધ્યાન હું રાખું કામ તું કરે ઈ જ છે ને. તો પછી એક કામ કરી ને ભાઈ અડધો પગાર તું રાખી લે ને અડધો પગાર મને આપી દે. આ બધું સિંધવાનો. જો હવે તમારે નહીં કેવું પડે હું કરી નાખું. અને કેવું પડ્યું ને તો યાદ રાખજે કે હવે છે ને તું અહીંયા નહીં ટેક. હા છે ને ટાંટીઓ તારો અહીંયા કામમાં રાખ બીજે બધે રાખમાં. જ્યારે હોય ત્યારે કઈક આમ ક્યારેક આંટીના મારતો હોય ક્યારેક આમ મારતો હોય. અરે દેવાભાઈ હું ખોટે ખોટો આંટા ન મારતો હોય કઈક કામ હોય તો જ જાય ગયો હોય. હા તો છે ને મારા બાપાએ તને અહીંયા રાખ્યો છે. હા અમારા બાપાની શરમે રાખવો પડે છે. હા સમજાતું નથી મારા બાપા તારામાં હું જોઈ ગયા હતા ને અહીંયા રાખવાનું કઈ છે વારા ઘડીએ. જો હવે તમે છે ને આમ ગુસ્સો ન કરો હું કરી નાખી હંધું કામ. તમે ખોટી ઉપાધિ કરતા જ નહીં જરાય. હવે તમારે કેવું નહીં પડે. હા આંકવે પૂગ્યું હોય છે ગાયું. હે એ આંકવો વળીને આવે ત્યાં સુધી તું આ બધું કરી લઈ ને આ થઈ જાય ને તારથી. બોલાય તારી બાયડી ને બોલાય જા જ્યાં હોય ત્યાંથી બોલાય ના હંધું કરો બે જણા. હા હા કરો છો તે. જ્યારે હોય ત્યારે કામમાં ધાંધિયા જ કરવાના. કોઈ પણ કામ હરખી રીતે કરવાનું જ નહીં. નિયમ લીધો તમે આવો કઈ કે આ લોકોને હેરાન જ કરી નાખવા છે અમારે. અરે નાના દેવાભાઈ અમે એવો શું કામ નિયમ લઈએ. હા સારું કામ તો તમે કરી નથી એકતા એટલે ખરાબ કરવાનો પ્રયત્ન કરી શકો. બીજું શું કરો તમે સમજો યાદ રાખજે. આ છે ને મારું કામ સારું નહીં થાય ને તો તું હલવાઈ જાય. આ તારા બધા કાગળિયા મારી પાસે છે યાદ છે ને તને? એક એક કાગળિયું પાછું નહીં આપું. હા હા દેવાભાઈ થઈ જાય. તમે જાઓ હું કરી નાખું. જાઓ તમે. નથી જવું મારે. મારે અહીંયા જોવું છે કે તું કેવી રીતના કરશો. હાલ હા બધું લે હાલ 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 લે હાલ મત લેવા હાલ જત અને નાખ આમાં જલ્દી. વાર ન લાગવી જોઈએ. અને બોલાવજે તારી બાયડીને તે ઈ હેરખાઈ નું બધું કરી નાખે.
મેસેજ ઉપર મેસેજ આવે છે. હલો બાપુજી, આ ગાય કેવી લાગે છે? આ જુઓ ને, આ 2-4 ફોટા આવ્યા છે. નક્કી કરી નાખું? એટલે આપણે ગૌશાળામાં હા, આ નવી ગાયું લાવવી છે ને, હા તો મેં બધા ફોટા મગાવ્યા છે. હવે નિરાધાર ગાયું હોય અથવા તો રસ્તે રખડતી હોય તો એવી બધી ગાયોના ફોટા મોકલે છે લોકો. તો હવે આપણે લઈ લઈએ આપણી ગૌશાળામાં. હા તો લઈ જ લેવાય ને હોય ને, એમાં શું વાંધો છે? એ તો બહુ સારું કામ કહેવાય. હા તો બરોબર છે, હાલો આ ગાયનું કરી નાખું ફાઇનલ હમણાં. હું તમને શું કહું, આ ઓલો રાજ્યો છે એને કંઈક કામકાજ છીંધો ને સરખું. આ સરખું કામ નથી કરતો, કંઈક કહો એને 2-4 શબ્દો. રાયજો નહીં, રાજ. હું ઈ માણસ છે હો આપણી જેમ પાછો. હાણા છે પણ કહેવાને લાયક છે નહીં કાંઈ. લાગતું નથી તમને એવું? અરે એ ભોળો માણસ છે એટલે એને છે ને ખોટી રીતે હેરાન નહીં કરવાનું. કામ બિચારો કે છે ને થોડુંક ધીમી ગતિથી કરે, પણ કામ પછી કામ કરે જ જાય છે, એટલે એને કાંઈ ટોકવાની જરૂર નથી. ધીમી ગતિએ કરે તોય વાંધો નથી, પણ આ મને લાગે કાચબાની ગતિએ કામ કરે છે. એવો આરામ કરતો જાય, કામ કરતો જાય ને 2-4 કામ એક હારે સંભાળવાનું નાટક કરતો જાય. આપણને લાગે કે આ કામ નહીં, ખોટે ખોટો ઢોંગ જ કરે છે. તો એના કામ તારે કાંઈ કરવા પડે છે કે એ કરી જ નાખે છે? તે કારે કર્યું કે એને આ કામ બાકી રાખ્યું ને મારે કરવું પડ્યું? ચાલો, તમે મને કામ ચીંધ્યું બરાબર. હવે એક કામ કરવાનું હતું 11 વાગે અને 12 વાગે હું તમને કહું કે બાપુજી તમે જે મને કામ ચીંધ્યું હતું ને એ મેં કર્યું નથી, હાલો હું કરી નાખું. તો હવે આમાં વાંક કોનો, મારો કે તમારો? સાંભળ, જો આ પાસે આંગળીયું હરખ્યું ન હોય, કાંઈ આપણે કહીએ ને એમાં જ આપણા ધાર્યા બધા કામ ન થાય. આપણા ધાર્યા બધું કામ થાય ને તો માણસ કોઈ ક્યારેય હેરાન ન થાય. તો છૂટો કરી દો. આ 5 આંગળીઓ સીધી ન થતી હોય એનાથી તો છૂટો કરી દો. બાકી મને તો 5 આંગળીઓ છે ને સીધી હોય ને તો જ પોસાય, નકર ના પોસાય. સાંભળ, એને સીધો કરી દઈશ ને આવો ભોળો માણસ બીજો નહીં મળે, અને બીજો મળશે ને તો તારી માથે છાણા થાપે ને એવો મળશે. મારી માથે કોણ છાણા થાપવાનું? પગાર તો હું આપું છું, બધાને પૈસા મારે ચૂકવવાના અને મારી માથે છાણા થાપે એમ? આ કોઈની તાકાત છે કે જે મારી સામું પણ બોલે? આપણે પગાર આપીએ ને એનો મતલબ એ નથી કે એ આપણા ગુલામ બની ગયા. ગુલામ જ કહેવાય. નોકર ને ગુલામથી વિશેષ કાંઈ ના કહેવાય. હા કોણ જાણે કેમ, હા તમે એને તમારા સગા દીકરા કરતા વધારે વિશેષ રીતે રાખો છો, મને દેખાય છે બાપુજી. હા તમે જેને કેટલો ભેદભાવ કરો છો ને કેટલો નહીં, બધી ખબર પડે છે. અરે બેટા, મારા માટે તો છે ને બધા છોકરાઓ હરખા જ કહેવાય. કોઈ વધારે કામ કરે, કોઈ ઓછું કરે, અને એ આપણામાં ભાગ રાખે છે અને એ મહેનત કરે છે ને એટલે જ આપણે આ 2 પાંદડે થઈ. નકર આપણા આજથી શું કંઈ થાય એમ છે? હા હા જોઈ મેં એની મહેનત જોઈ. આ ખોટી દેખાડાની મહેનત છે, બાકી તો બધું મારે જ ચીંધવું પડે છે. મારી મહેનતના તો કોઈ દિવસ વખાણ થયા નથી તમારા મોઢે. હા ક્યારેય પણ તમારા મોઢે મેં એવું નથી સાંભળ્યું કે વાહ બેટા વાહ, આજે તો મને ગર્વ થાય છે. અને પેલો રાજ્યો આ કંઈ પણ આડાઅવળું કામ કરીને આવશે ને તોય કહે છે કે વાહ બેટા વાહ, મને ગર્વ થાય છે કે તે આજે આ કામની બદલે આ કામ બહુ સારું કર્યું. હવે શું સારું કર્યું? હવે તો ઓલું કામ બગાડ્યું છે એનું નથી કહેતા, અને ન્યા નકરું સારું સારું દેખાય તમને. જો બેટા, હું તારે વખાણ જ કરું છું. ગામમાં એમ ભાભલાઓ બેઠા હોય ને કે ભાઈ મારો દીકરો છે ને વાડીની બરાબરની દેખભાળ રાખે છે, કયું કામ કારે કોને ક્યાં સોંપવું બધું ધ્યાન રાખે છે. વખાણ તો કરું જ છું, પણ કાંઈ જો તારા મોઢે વખાણ કરું ને તો તને એમ થાય કે આ બાપા છે ને ખોટા વખાણ કરે, એટલે બાપ દીકરાના વખાણ કરે ને મોઢે એ બહુ સારું ન લાગે. હા હા ખબર જ છે કેટલા વખાણ થાય છે ને કેટલા વખાણ નથી થતા. મેં છે ને નક્કી કરી રાખ્યું છે, આ રાજ્યો ને એની પત્ની આ બંને છે ને આટા વીટા કરે છે, મને જરાય ગમતું નથી. હમણાં ગયો હતો આ ગૌશાળાનું બધું કામ ચીંધવા, એક પણ કામ કર્યું નહોતું, બધું કામ ચીંધ્યું ત્યારે કે હા કરી નાખી. ક્યારે કરશે? ગાયું આવી જાય પછી. અને જો એની પત્ની છે ને આ બધું રાંધવાનું બધી વસ્તુઓ લેવા જાય, કરિયાણાની વસ્તુઓ લેવા જાય, મતલબ કે એને હું આંટા મારવા રાખી છે? આ કામ તો એને કરવા જ પડશે. એને કહી દેવાનું કોઈ લેવા વસ્તુ જવાનું નહીં, બધી વસ્તુ આવી જાય. હું બજારમાંથી આવું ને ત્યારે લેતો આવી. મારા ઘડિયા આવા બધા બાના કાઢીને ઘરના કામમાંથી આંટા મારવા નીકળી જાય એટલે ભાઈ એટલી બધી પડો છે ને તારે એની હું કામ કરવી? ભલે ને 1-2 કલાક જાય, અને જે જોતું હોય એ લેતા જ આવે, પછી હખેથી રાંધીને ખાય તો ખરા. કેમ? પગાર એને આંટા મારવાનો આપું છું? પગાર એને કામ કરવાનો જ આપું છું. કામ તો કરવું જ પડશે, કામ નહીં કરે એ નથી પોસાતું બાપુ મને. આ વાત છે ને અત્યારે તારા મગજમાં નહીં બે, સમય આવે બધું તને સમજાઈ જાય, બરોબર? હા તમારું તો એનું ઈ જ રહ્યું.
દર વખતે સમય આવે સમજાઈ જાય, સમય આવે સમજાઈ જાય. બસ સમય કેદી આવે ને એની રાહ જોઈને બેઠો છું. 24 કલાક ફોન ફોન ને ફોન. મેં કેટલી વાર કીધું કે મારો ફોન બીજો લઈ દો. અરે ગૌશાળામાં નવી ગાયો લાવવાની છે તો જોઉં છું. આમાંથી 2-3 જણાના મને ફોન આવ્યા છે. એ લોકોને ગાયો વેચવાની છે. તે ગાયો ઓનલાઈન મળે એમ? ઓનલાઈન નથી બાપા. ફોન આવ્યા હોય કે નહીં ચેક કરું છું. એને ફોટા મોકલાવ્યા છે તો જોઈને પછી જોવા જાવ કે એમને શું તું પણ ખબર ના હોય ને કંઈ પણ વાતો કર્યા કરે. બાપુજી શું કહેતા હતા? બાપુજી કઈ નહીં, શું કે ઉપરાણું લેતા હતા. કોનું? હા ઓલા આપણા નોકર નથી રાજ્યોને એનું. એને તો છે ને એ આમ ખબર નહીં એનામાં તો હું હીરા મોતી જડેલા ભાળી ગયા ને બાપુજી નકરા એના જ વખાણ કરે. મને એમ જ કહેતા હતા. અને શું કે ખબર છે કે જોજે હો બટા, એને કોઈ તકલીફ નહીં આવવા દેતો. લે. એનું કદાચ કોઈ નાનું મોટું કામકાજ હોય તો તું સાચવી લેજે. અને જરા ધ્યાન રાખજે બે માણાનું. બિચારા એકલા છે. હવે સગા દીકરાનું જેટલું ધ્યાન નથી રાખતા એનાથી વધારે તો બાપુજી આ રાજ્યનું ધ્યાન રાખે છે. હા સાચી વાત છે. ઓલી કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી સાટે અને બાર દાતારી થાય. આ એની જેવું જ છે બાપુજીનું. હા દાતારી બહુ વધારે પડતી થઈ રહી છે. તો ધ્યાન રાખજો આ એક દી મકાન નામે નો કરી દે કાંઈક. શું નામે કરી દેતા હતા? મારા બાપુજી છે અને આમે તે એની હેસિયત છે કે રાજ્યો આ મકાન પચાવી શકે? અરે પાટા મારી મારીને બહાર ન કાઢું. અને આમ રહેવા પણ દ્યો. આપણા ઘરમાં આપણા બાપુજીનું આલસ તમારું કાંઈ ન ચાલતું એટલે એ રાજ્યો છે ને એ બાપુજીની હવામાં ચડશે. મને એવું જ લાગે છે ક્યાંક ને ક્યાંક આ લોકો છે ને કંઈક નક્કી કરીને જ બેઠા છે. હા અને એટલે જ બાપુજીની સામું એટલા બધા હારા હારા રહે ને કે આપણને એમ જ લાગે કે ના ના આ બાપુજી કે એ કંઈ ખોટું નથી. તો અને જે આપણી સામું એવા આડા હાલે કે કોઈ કામ હરખી રીતે કરતા નથી. આ એની વહુ પેલા મારી ઉતરેલી હાડીઓ હું આપતી તે પહેરતી અને હવે જોયું તમે કેવી આમ તમે જોવો તો હિરોઈન ન ફરતી હોય એવી રીતે તૈયાર થઈને ફરે. હવે કરવું હોય એમ ઉદર ઢેફામાં કામ અને આવી હારી તૈયાર થઈને શું કામ છે એને? હા હમણાં એવું જ થયું તું. તો આ હવારમાં મારો મગજ છે ને ખરાબ કરી નાખ્યો. ઓલાય એને મેં કીધું તું કે ગાયું આવે ગૌશાળામાંથી હું લઈને આવું એ પેલા તું છે ને અહીંયા બધે ઘાસ પૂળા ને બધું નાખી દે છે. હવે ઘાસ પૂળા તો નાખવાની વાત દૂર રહી. આપણે જે ઓલું ઘાસ લાવ્યા હતા કે નહીં હુકું ઘાસ એ નહોતું પાથરું હજી. પાછો કે મારો બેટો કે હું તો છે ને ત્યાં ક્યારો બાંધું છું. લે. હવે ત્યાં ક્યારો બાંધવાની જરૂર શું છે ભાઈ? તું અહીંયા તને જે હોયપું ઈ કામ કરીને અને પાછા હાજર જવાબી હો. બે માણા હાજર જવાબી તરત ફટનારાનો જવાબ આપી દે. બાપુજીના લીધે પેલા એક કે બે જણામાંથી એક જીભ ઉપડતી હતી તમે જ વિચાર કરો છે. જીભ ઉપડવા દેવાની જ નહોતી. તો પણ આ બાપુજી બધું કરનાર બાપુજી જ છે. મારા બટા એમ કરી કરીને બેયને માથે ચડાવી દીધા છે. તો હવે બટા થોડી ના કામ કરશે. નોકર છે આપણા નોકરને નોકરની જેમ જ રખાય. પણ આપણે છે ને આ બાપુજીનું પાછું નહીં હાલવા દેવી. એને એવા હેરાન કરશું ને કે બાપુજી કરતા પહેલા આપણથી બીવે. તારી વાત તો હાચી છે હો. તો આ લોકોના મગજમાં આપણા નામનો ડર તો હોવો જ જોઈએ. હા લે તો જો ગમે એ સારું કામ કરે, ગમે એટલું સારું કામ હોય, હાથથી આપણા બે જણાનો એક જ નિયમ, હી કામમાં છે ને વાંક કાઢવાનો અને ગમે એમ કરીને ખસકાવી જ નાખવાના. બરોબર? બાકી એને જેમ કરવું એમ કરે. આપણે કોઈ પણ જગ્યાએ હારોવાટ જોવાનો થતો નથી. બરોબર? અને બીજી વાત ઈ કે આ બાપુજી ગમે ત્યારે ગમે કાંઈ પણ કહીને આપણે એની વાતને કાપી જ નાખવાની. એની વાતને હાલવા જ નહીં દેવાની ને. પહેલી વાત તો ઈ કે બાપુજી આ બેયનું મોઢામાંથી નામ લે ને ત્યાં આપણે વાતને પલટો માર દેવાનો. હા બસ હા વાત મને ગમી તારી. હા મત કરવાનું. તો આ બાપુજી તો છે ને એક દી આપણો જીવ લેવાના છે મને તેવું લાગે. આ બાપુજીના હિસાબે જ તે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ. નકર આને હું રાખે કોઈ? આને કોઈ રાખે? આને કોઈ 500 રૂપિયા દાડીઓ આપે એમ નથી. 1000 રૂપિયા લઈ છે. યા દયા આપણા ઘરમાં છે ને વધારે વધી ગઈ છે થોડીક. મેં તો છે ને નક્કી કર્યું છે કોઈ પણ કામમાં ભૂલ થાય ને પૈસા કાપી લેવાના. ચોખ્ખું જ કહી દેવાનું કેટલા રૂપિયા તારા ગયા. હવે ભૂલી જ જાય. આ રૂપિયા તો તને મળશે જ નહીં. હા ભલે ને આ ફોડા અહીં મહેનતું કરતા, હા મફતનું ખાઈ પીવે ને જલસા કરે, બીજું કઈ છે નહીં અને કઈ દેવાનું નથી થતું મારે તો. હવે છે ને હું એની વહુને હેરાન અરે કરું. લે અહીં જો ફોન. હા હાલો. હા ચંદુભાઈ ક્યાં? હા લ્યો મજેવડી ગામ આવી જાવ ને કાંઈ વાંધો નહીં. કેટલી ગાયું? હસી ન થાય ઘેરે
કાં કાંકરા વીણે છે? ખાઈને આ મોટા મોટા છે ને પગમાં વાગે એટલે આમ ઘા કરું છું. હવે તો કેટલા બધા કાંકરા છે, તું કેટલા કાંકરા વીણી લે તો. જેટલા વીણાય એટલા. હા ક્યાં ગયા હતા તમે? હું ક્યાંય ગયો હોય? આપણે કામ છે બીજું કાંઈ? આપણી પાસે એક જ તો કામ છે, એ કરવા ગયો હતો. ઠીક. પણ આ તને કહું, આજ દેવાભાઈ આવ્યા હતા, ન બોલવાનું બોલતા હતા. એ કે હજી ત્યાં ગૌશાળા સાફ નથી કરી, આમ ને તેમ ને ફલાણું ઢીકણું ને મારે ગાયું આવવાની છે. સાચું કોઈનો બહુ ત્રાસ વધતો જાય છે હો. એની તો આદત પડી ગઈ છે વાતમાં આપણને ટક કરવાની ત્રાસ આપવાની. આપણે એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. પણ હવે આપણે એના ભાગ્યા છે. હે, આપણે ખેતીનું કામ કરવાનું હોય, એની બદલે હંધુય કામ આપણી પાસે કરાવે છે. મને ખબર છે કે હંધુય કામ કરાવે છે. એવું હોય ને તો આ વરસ પૂરું કરી નાખો, આવતા વર્ષે વૈયા જાઉં. હું તો હાસું કહું ને તો હું તો આ ભૂપત દાદાના મોઢાની બેઠી છું. એ દાદા બિચારા કેટલા સારા છે, કોઈને કાંઈ બોલતા નથી આપણને. એ વાત તારી હાચી. વિચાર તો મારો એ છે, પણ આ 2 વર્ષના કરારમાં કાગળિયામાં સહી કરી દીધી છે એ નડે છે. નકર તો આગળ છે ને બધું પૂરું કરીને વિયા જાય. હું કંટાળી ગયો છું તે હાચું કહું તો પછી હવે દાદાને વાત કરી દેવાય. એમને આમ કેટલા દિવસ સહન કરવાનું છે? હું તો હાસું કહું, હા ભૂપત દાદા આવે ને એટલે એને હંધી વાત કરી દો કે તમારો દીકરો ને તમારી હો હા હેરાન કર્યા કરે છે. આ હેતલ, હા દેવાભાઈની ઘરવાળી, એ પણ મને જ્યારે હોય ને ત્યારે બોલાવીને કંઈક ને કંઈક કામ કરાવ્યા કરે છે. અવારનવાર કે તમે મને કપડાં ધોઈ દો ને ઘર સાફ કરી દો ને વાસણ ઉટકી દો ને એવું હંધુય કરાવ્યા કરે છે. કેવડે એવું છે બીજા મજૂરના હાથે કે રાધાબેનને ઘેરે મોકલજો. કાંઈ વાંધો નહીં. હા વરસ છે ને હખે દખે કાઢી લઈ, પછી આવતા વર્ષે કંઈક વિચારશું. હા હવે એ બધી વાત મેલ, એની વાત તો કોઈ દી જિંદગીમાં ખૂટવાની નથી. એ અધૂરિયા જીવના છે હાવ, એટલે એનું કાંઈ ભેળું નહીં થાય. હા વધુરિયા શિવના. અને એની વહુ તો કેવી બડાડા નાખે, નોકરી રાડું જ નાખે. એક તો અવાજ તો હાલતો નથી મારી જેમ તોય. હા એ તારી વાત હાચી હો. પણ ત્યાં જ આ નવી હાડી કાં પહેરી કે બહાર જવું જ તારે? હા ક્યાં નવી છે, આ જોવાની હાવ જૂની હાડી છે આ. પણ આ તો કેટલા વર્ષથી મેલ દીધી ને તમને એવું લાગે છે. ઠીક, આ તો ઘણા વખત પછી પહેરીને એટલે મને એમ લાગ્યું કે બહાર જવું છે. હા આપણે લગ્ન ટાણાની હાડી છે, હવે ઠેઠ પહેરવા કાઢી મેં. એ તે સાચી વાત છે. આપણે તો બીજા શું ગરીબ માણસને એ જ હોય ને, જ્યારે એકાદું કપડું પડ્યું હોય તો સારું હાંસવી રાખવાનું હોય, બીજું શું હોય. હજી તો આવી કેટલી હાડીઓ હાસવીને રાખી છે મેં. હવે હંધી ધીમે ધીમે પહેરવા કાઢી. ઓલી જૂના હાડલા હતા ને એ હંધાઈ ફાટી ગયા છે તો. પણ હાસું કહું, આ હાડી તને સારી બહુ લાગે છે હો. આમાં તું આમ બહુ રૂપાળી દેખાશો. એ તો રૂપાળી હોય તો રૂપાળી જ દેખાવ ને, કે કાઢી તો નહીં દેખાવા જાવ. હા એ વાત એ હાચી. હા ભગવાને તને રૂપ જ એવું આપ્યું છે ને એટલે રૂપાળા જ દેખાય. ગમે એ લુગડા પહેરું સારા જ લાગે મને. તમારે જેમ ત્યારે ન થવું પડે મારે. લે હું ક્યાં તૈયાર થાવ છું વળી? હા તમે ઘણી વખત પાવડર ને એવું લગાડતા હોય ને એટલે મારે તો એ નથી લગાડવું પડતું, ખબર છે ને. હા એમ કહીને તું મને મેણા મારી લે તમ તારે, મને ખબર છે. ના રે ના, હું તમને કાંઈ મેણા નથી મારતી. તમને મેણા મારીને મને શું મળવાનું છે? એ વાત. હા તો તું મને કદાચ એમ કહેવા માંગતી તમે કાળા છો હું ધોળી છું એમ કહેવા નથી માંગતી ને? ગમે એવા હોય, આખી જિંદગી હારે કાઢવી જ પડશે ને મારે તમારી, કે મને નહીં વયું જવાય અધવસે મારે તમને. હા એ વાત હાચી હો. હા તું મને મેલીને વહી જા ને તો હાસું કહું ને હું તારા વગર રહી ન શકું હો. ચાલુ કરી દીધું હવારમાં માખણના લોંદા મારવાનું. ના ના માખણના લોંદા નથી મારતો, હું હાસું જ કહું છું, હું કાંઈ ખોટું નથી કહેતો. હા તું મને મેલીને વહી ગઈ હોય ને તો હાસી હું રહી ન શકું હો, મને ગમે નહીં ક્યાંય. ખબર છે તમારા વગર કેટલા રહી શકો છો ને કેટલા નથી રહી શકતા ને એ હંધી મને ખબર છે. એટલે ખોટી વાત હવારમાં તમે રહેવા દો. કેમ ગળે નહીં ઉતરે? નથી ઉતરે એવી વાત. ભાખરી નથી ખાધી? ભાખરી ખાઈને આવીશ ને. હા તો પછી કેમ ગળે નહીં ઉતરે? એટલે જ નહીં ઉતરે ગળે. ખોટી વાત કોના ગળે ઉતરે? હાસી વાત હોય તો હંધાઈ માની લઈ. હા એટલા પ્રેમથી હું તારા વખાણ કરું છું અને તું છે તે મારા શબ્દોની કંઈ કદર કરતી નથી. આમાં હું કરું? બાયુને તો વખાણે ન કરે, વખાણી કરી કે તો માખણ લગાડે. શેઠાણી, ઓ શેઠાણી, શું કામ છે? આ હું રાડું પાડસ? આ જો આ તારા વરને કહે છે કે મારો દરવાજો રિપેર કરી જાય. હા તમે બોલાવી હતી ને મને, તે તમે કેવડાવ્યું હતું ને કે રાધાને મોકલજો મજૂર પાસે. હા તો પછી કઈક આમ મોઢું આમ હસતું રાખીને નથી બોલાતું? હે હે ભગવાન, બેહવા દે મને. તમે તો છે ને બેહવાનું નહીં કયો. ભગવાન, હા તારી જેવી હું બેહવાનું કહેવાનું. કેમ મારા જેવી એટલે? એટલે એમ મજૂર
મજૂર છીએ, કંઈ ખરાબ માણા નથી. હવે સાંભળ, આવી બધી લપન સપન છોડ. જો આ બગીચો છે ને એ બધો હારો કરી નાખજે, પછી ઓલું છે ને એ હારું કરી નાખજે. આમાંથી વધારાના ખડબડ બધું કાઢી નાખજે. અને ઘરમાં ખાસ કરીને રસોડું સાફ કરવાનું છે, કચરા પોતા કરવાના છે, ઝાડા સાફ કરવાના છે, પંખો સાફ કરવાનો છે. અને ઓલા ફર્નિચર કરાવ્યું છે ને એમાં ઓલી LED લાઇટ મુકાવી છે, એ હમણાંથી બહુ ધૂંધળી ધૂંધળી લાગે છે, તો ત્યાં થોડુંક પોતું મારી દેજે, બરાબર? સાંભળી લીધું? ભૂલાશે કાંઈ કે લખીને આપું? પહેલી વાત કે અમે છે ને તમારા ખેતરનું કામ કરવા માટે આવ્યા છીએ, તમારા ઘરનું નહીં. જ્યારે હોય ત્યારે તમે ઘરનું કામ કરાવ્યા કરો, વાડાનું કામ કરાવ્યા કરો છો, ગૌશાળાનું કામ કરાવ્યા કરો છો. તમે અમને એનો ખર્ચો નથી આપતા. ઓહ, ખેતર તો અમારું જ છે ને. ઈ કામ કરો છો એ ખેતર કોનું છે? કોના બાપનું છે ઈ? ખેતર તમારું છે હેમઝા, પણ ભૂપત દાદાએ અમને જે કાગળિયામાં લખીને આપ્યું છે ને કરાર કરીને, એમાં ખાલી અમારે ખેતરનું જ કામ કરવાનું છે, તમારા ઘરના હંધાય કામ નહીં. એ તમારા ભૂપત દાદાએ તે બધી માયા મેલી છે. બાકી અમારા હાથમાં કામ કરો, ખબર પડે તમને? હા, અત્યાર સુધી હાશવા હારા હારા હાડલા, મંગળસૂત્ર એ બધું આ તમારા ભૂપત દાદાએ જ લઈ આપ્યું છે, નહીં? હા છે ને, હાડલો મારા લગ્નનો છે, મારા બાઈએ આપ્યો તો. ખબર છે. મંગળસૂત્ર મારા હાહુએ આપ્યું તો લગ્નમાં. રેવા દે. અહીંથી ભૂપત દાદાની મોઢે મીઠું મીઠું બોલી બોલીને ઠોલી ઠોલીને લેતી જાય રૂપિયા. અમારા બાપુજી બિચારા ભોળા છે હાવ, એને ખબર નથી પડતી, એને માણસ ઓળખતા નથી આવડતું. પણ આ તમારી જેવા નાલાયકોને અમે સારી રીતે ઓળખવી છે. સઠાણી, બોલવામાં ધ્યાન રાખજો. હા તો એટીટ્યુડ ગરીબ ના માણસ બતાવતી. છીએ, એવું મને બતાવતા આવડતું પણ નથી. ગરીબ માણસ છીએ, સેવા તેવા માણસ નથી કે તમે જેમ ફાવે એમ અમને ક્યારના બોલો છો. અમે તમારી સામે એક શબ્દ નથી બોલતા, એનો મતલબ એવો નથી કે અમે તમારાથી દબાઈને રહીએ છીએ. હા તો સંસ્કાર અમારા એવા છે કે અમારે કોઈની સામું બોલવું નથી. બાકી આ તમે જે ખોટો ખોટો જુલમ કરો છો ને અમારી ઉપર, અમને એનો પણ જવાબ દેતા આવડે છે. આ તમારા ધણીએ ના પાડી છે કે આપણે કોઈની હારે બોલીને બગાડવું નથી, એટલે તમારું સહન કરીએ છીએ. અને હા શું કહું ને, તો તમારા હહરાના લીધે અમે તમારું સાંભળીએ છીએ. તમારા હહરા ભગવાનના ઘરનું માણસ છે, એક શબ્દ નથી બોલતા. એટલે જ તો તમે ઠોલી શકો છો એને. ફૂંક મારતા જાઓ ને ઠોલતા જાઓ. અને ઓલી કહેવત છે, ખબર ના હોય તો કહી દો, ગરીબને બે દાંત હોય છે, ખાવાનાય અલગ, બતાવવાનાય અલગ. તારે છે? અમને એવું નથી આવડતું. અમે જે રાખીએ ને એ હંધુય સામું જ રાખીએ. અમારા પેટમાં પાપ નથી તમારી જેમ. આ તમારા પેટમાં કેટલું પાપ પડ્યું ને એ અમને ખબર છે હંધુય. અમારી મોઢે છે ને ખોટી લવારીઓ નહીં કરવાની. જે કામ શીખ્યું છે ને એ કામ કરવાનું. અમે તમારા ખેતરમાં કામ કરવા આવ્યા છીએ, એ તમારા હાથનો માર ખાવા નથી આવ્યા. એટલે તમે જ્યારે હોય ત્યારે વાતમાં ના બોલવાનું બોલી લ્યો છો અને હાથ ઉપાડી લ્યો છો. એટલે હવે તું મારી સામે બોલીશ, પછી ખબર નથી પડતી? એકવાર કીધે બગ 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 બગ, બીજી કોઈ વાત જ નહીં. કામ કર. એ કામ તો નહીં જ થાય. હવે બહુ થઈ ગયું તમારું, અને જરૂર પડશે ને તો હવે તમારું ખેતર મિલીને પણ વૈયા જાઉં અમે. હા, તારે ને તારા વરને તો હું આ ઠેકાણું નહીં તો બીજું ઠેકાણું. ઓલા ચોરીવાળા કેમ ઘર ગોતે એમ તમે બે ઘર ગોતો, રેકી કરો, અને પછી ત્યાં જઈને માણસોને છેતરો. બસ શેઠાણી, હવે બોલવામાં છે ને મર્યાદા રાખશો. બાકી મર્યાદા ઓળંગતા અમને પણ આવડે છે, એવું નથી. જોઈ તારી મર્યાદા. કામ કરજા. રાજ, જય શ્રી કૃષ્ણ છે. જય શ્રી કૃષ્ણ. બે, મેં તને કેટલી વાર કીધું જય શ્રી કૃષ્ણ, કે મને શેઠ નહીં કહેવાનું? અરે તું મારા દીકરા જેવો છો અને હું તારો બાપ, એટલે મને બાપુ જ કહેવાનું. હા, અમે તમારી વાડીમાં કામ કરીએ છીએ તો તમે તો અમારા શેઠ જ કહેવાનું. હા, પણ તમારું દિલ બહુ મોટું છે એટલે તમે અમને તમારા સંતાનો ગણો છો. પણ હવે તમને શેઠ નહીં કહું, બસ બાપુ કહીને જ બોલાવી. તુંય બાપુ જ કહેજો. જો બેટા, કામ કરો છો તમે મારી વાડીમાં, અને મારે થોડુંક સારું છે, એટલે શેઠને નોકરનો ભાવ રાખવાનો જ નહીં. તમે કામ કરો છો એટલે કથિર, અને અમે બંગલામાં રહીએ એટલે હોનું. ના બેટા, હાવ હરખા જ છે માણા. હા, આ તો છે ને તમારું મન મોટું છે એટલે તમે આવું સમજો. નકર અમુક માણસો તો
અમને નોકરથી તે હલકા ગણતા હોય. હા, અમે તમારી વાડીમાં ભાગ્યા છીએ, પણ તમે અમને પરિવારના સભ્યની જેમ ગણો છો. હા, હાચું કહું ને તો આ તમારું મોઢું જોઈને જ તે અમે અહીંયા પીડાવ્યા છીએ. જો બેટા, કોઈ પણ માણસ ખેતમાં મજૂર કામ કરતા હોય ને એને નોકર સમજીને રાખે ને એ ક્યારેય બે પાંદડે નથી થતા. પણ જેવી ઉંમર એવો સંબંધ રાખે ને તો માણસ છે ને બે પાંદડે થાય અને શાંતિથી રોટલો ખાઈ શકે. હા તમે સમજો છો, પણ આ તમારો દીકરો ને તમારા દીકરાની બહુ ક્યાં સમજે છે આવું કાંઈ? શું વાત કરો છો? એ જ્યારે હોય ને ત્યારે અહીંયા આવે અને ના બોલવાનું બોલે છે અમને. અને હાસું કહું ને તો ભિખારી જેવો વર્તન કરે છે અમારી હારે. અમે કેમ ભિખારી હોય એ રીતે. આ તમે અમને હું કામ રાખ્યા છે? ખેતરનું કામ કરવા. પણ આ દેવાભાઈ જ્યારે હોય ને ત્યારે ગૌશાળાનું હંધુય કામ કરાવ્યા કરે છે. અને આ તમારા છોકરાની બહુ હેતર, એ તો ઘરનું હંધુય કામ કરાવ્યા કરે છે, વાડાનું હંધુય કામ કરાવે છે. અને કામ ના કરીએ ને તો અમારી પર હાથ પણ ઉપાડે છે એ. મારા બેટા અમથા કે એ કામ નથી કરતો, પણ આ ઘરનું ને વાડીનું ને ગૌશાળાનું ને એકલો માણસ ક્યાં પોગે? વારો પાડી દઉં એનું. આજ તમે જોવો. જો તમે છે ને એને કાંઈ ન કહેતા. હા, હું ધીમે ધીમે હંધું કરી નાખી. તમે અમારી હારે આવો સંબંધ રાખો છો ને એટલે તમારા મોઢાને જોઈને જ બધું આ કામ કરું છું બાપુ. હા હા, બાકી તમારા છોકરાની બહુ તો હાસ તો બાસે ના બોલવાના શબ્દો બોલે છે અમને. અમને તો એવું કહે છે કે તમે ભિખારી છો, રોડ ઉપર અધડતા માણસ છો, અંધાઈને લૂંટવા બેઠા છો. હવે શેઠ, અમે કોઈ દી તમારી પાસે 5 રૂપિયા માંગ્યા કે તમને અમને 5 રૂપિયા આપો એમ? કે કોઈ દી અમે રજાઈ રાખી એક દિવસ? તો કે તમે અહીંયા બેઠા બેઠા હરામનું ખાવા આવ્યા છો. મારા હહરા ભોળા છે ને એ કહે તો તમે લૂંટવા આવ્યા, છેતરવા આવ્યા છો. એટલે બેટા એમાં એવું છે કે કોઈ જે નો ભાળ્યું હોય ને ભાળી જાય ને એટલે એને છે ને શેઠપણાનો પાવર બહુ સડી જાય છે. અને રહી વાત રજાની, હા જો મને સાંભળી ગયું. તમે જ્યારથી મારી વાડીએ કામ કરવા આવ્યા છો ત્યારથી તમે તમારા ગામડે નથી ગયા. તો તમે તારે જો ગામડે જવું હોય અને 2-5 દીની રજા જોતી હોય ને તો મને કહી દેજો અને શાંતિથી ગામડે આટો મારી આવજો. ના ના બાપુ, અમે પાછા ગામડે જાઉં તો પાછા દેવાભાઈ ન બોલવાનું બોલ છે. હા, થોડા દી પેલા રજા માંગી હતી. હા, મારા બાની તબિયત ખરાબ હતી ને તો, પણ દેવાભાઈ રજા જ ન આપી. અમને ચોખ્ખું કહી દીધું કે રજા જોતી હોય ને તમારે તો પાછા બીજી વખત અહીંયા આવતા નહીં, પગ મેલતા નહીં. અરે બેટા, પણ એવી વાત હોય તમારા માની તબિયત ખરાબ હોય તો મને વાત કરાય કે નહીં? દેવલાનું મોઢું શું કામ બોલાવો છો તમે? પણ બાપુ તમે તો વાડીએ કાંઈક આંટો મારવા આવો, દેવાભાઈ તો કાયમ આવે અહીંયા. કાયમ આવીને જેમ ફાવે એમ બોલતા હોય. પછી મને એમ થાય કે હું તમને વાત કરીને તમે પાછા એને ખીજાવો તો એ પાછા વધારે અમને હેરાન કરશે. બાપુ કાંઈ વાંધો નહીં, તમે તમારે એ તો હું બધું મારી રીતે સંભાળી લઉં. અરે બાપુ આવ્યો છે, એક ડાળી ચા બનાવી. હા જો બેટા, તારે છે ને જરાય મૂંઝાવાનું કાંઈ પણ જરૂર હોય ને તો મને વાત કરવાની એક દીકરા તરીકે. આ દેવલાને તો છે ને હું જઈને સમજાવીશ, તમને નહીં બોલે. અને છતાં જો તમને વગર જોતું બોલે ને તો મને વાત કરી દેવાનું. એવું નહીં રાખવાનું કે હું બાપુને કહીશ ને એ દેવાના કહે ને ખોટો ઝઘડો થાય ને પાછો દેવો તારી હારી બાદ છે. કાંઈ નહીં થાય. તમે તારે જે હોય ને એ મને કહી દેવાનું. કાંઈ વાંધો નહીં બાપુ, હવે બીજી વાર એવું થાય ને તો હું તમને કહું. સારું. તમે અહીંયા આવ્યા ને તો મને હાચું કહું ને મને બહુ ગમ્યું. હા, તમે કારા કાંઈ આંટો ફેરો કરતા હોય ને તો મજા આવે. બાપુ હું તમને શું કહું, મારે આ ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે તો મને 2000 રૂપિયા આપજો ને તો કરિયાણું લેવા જવું છે. હા હા બેટા, લઈ આવજે. હું છે ને પાછો મોડેકથી આટો મારવા આવું છું ગામમાં જઈને, ત્યારે પૈસા લેતો આવીશ. હા, કાંઈ વાંધો નહીં. આ ચા બનાવે ને ચા પીને જાય. જરાક ઉતાવળ રાખજે, બાપુને ઉતાવળ છે. બોલો બાપુજી, શું કામ છે? અમને 2 જણાને અહીંયા કેમ બોલાવ્યા? થોડીક ફરિયાદ છે તમારી એટલે બોલાવ્યા છે. ફરિયાદ? કેમ? કઈ વાતની ફરિયાદ છે? જમવાનું બરાબર નહોતું બન્યું બાપુજી. અરે જમવાનું તો સારું જ બને છે. જોયું, મારા તરફથી ક્યારેય કોઈ દિવસ ફરિયાદ ન આવે. તમારી તરફથી હશે કંઈક નાની મોટી. જમવાનું તું થોડી બનાવે છે, જમવાનું તો આપણે પેલી કામવાળી પાસે બનાવડાવીએ છીએ. હા બસ. પણ હું દાબમાં રાખું છું કે નહીં? હા, તો હું તે વાડીવાળાને દાબમાં રાખું છું કે નહીં? હા, બોલો બોલો, શેની ફરિયાદ છે એ કહો ને. આ ખોટે ખોટી વાયડી થાય છે, બોલો. બસ એ જ ફરિયાદ છે. અરે તમે લોકો હું કામ એની પાસે ઘરના ને આ વાડીના વેતરા કરાવો છો? તમને એટલી ભાન નથી પડતી? મને લાગે છે કે બાપુજીને છે ને
બધાને છે ને અહીંયા લાવી અને આરામ કરાવડાવવો છે. ટેસ્ટો, હા ટેસ્ટો કરાવવો છે અને મફતમાં પગાર ચૂકવવો છે. આ બીજું કઈ મને લાગે છે કે બુદ્ધિ જેવું છે નહીં બાપુજી તમને હવે. બાપુજી હે તમને ખબર ન હોય તો કહી દો, આ આપણું ઘર છે, ધર્મશાળા નથી કે તમે ગમે તેને અહીંયા લાવીને મફતના રોટલા દઈને સામેથી પૈસા આપો. અમે એવું નથી કરવા ઈચ્છ. અરે પણ એ વાડીનું કામ કરે છે તો તમારા હાથ ભાંગી ગયા છે. ઘરનું કામ હું કામ એ બાઈ પાસે કરાવો છો? હું કામ કરીએ ભાઈ? હા, આદમીને ને બાઈને બેયને એકારે રાખવાનો મતલબ શું થાય? ઈ તો મતલબ હતો કે બે જણાને કામ આપીએ છીએ, મતલબ કે બે વાડીનું કામ કરવાનું ને બે ઘરનું કામ કરવાનું. તો છે ને એકલો માણસ બધે કામે ન પોગે અને આમ તો તું ડાયો થતો હતો, એ ટાઈમે કામ નથી કરતો ને આમ છે ને તેમ છે, પણ તમે ઘરમાં ગોથી રાખો તો થોડો એ બચારો વાડેનું ટાઈમે સંભાળી શકે. ઈ એને જોવાનું છે. એનાથી ન થાય તો નોકરી મેલીને વ્યો જાય. અમે ક્યાં ના પાડીએ છીએ? આમે તે એની કરતા સસ્તો ને હારો મળશે. અને છે ને હારે બીજી 2-3 બાયું લઈને આવે ને એવોય મળશે. આ બાકી આમાં કઈ રાખ્યું નથી. આ બધું દેખાડા કરવામાંથી બિચારો નવરો થાય તો પછી કોઈ કામ કરે ને. હા, એની બાયડી આ ઘરના કામ કરવાના કીધા ને કે કચરા પોતા ને એવું, મારી સામે લબાલબ બોલવા માંડી. અરે લબાલબ હું બોલે? એ શેર નખાય ને, આપણે શેઠ શેઠાણી છે, ઈ થોડા છે. તમને શું લાગે મેં નહીં નાખ્યું હોય એમ? 2 શેર ઊંધા હાથની જીકી દીધી. બરાબર છે. અને હું તો કઉ છું જો એમ મેળ નો આવતો હોય ને તો હજી વધારે કડક થા. બાકી આ લોકોને માથે ચડાવીને ન રખાયા. બાપુજી તો બોલ્યા કરે. બસ હવે તમારું ભાષણ બંધ કરો અને તને એટલું બધું હોય ને તો એને કાઢી મૂક અને એની જગ્યાએ તું કામે વળગી દે. આપણે કોઈ નવો નથી રાખવો, બરાબર? વાહ બાપુજી, તમને અનુભવ થાય છે આ હગા દીકરાને મૂકીને? વાહ, આવો બાપ તો પહેલી વાર જોયો મેં. અરે આપણે છે ને ખોટા પગાર કોઈને દેવા એની કરતા તું આખો દી રખડે છો તો ભાઈ તું કામે વળગી જા ને એટલે આપણા પૈસા બસે. શેઠ શું શેઠ? શેઠ હોય ને એનું કામ ચીંધવાનું હોય, કામ કરવાનું ન હોય. અને કામ કરવા માટે આવા બધા નોકરડા હોય જ તે. આ નોકરડાઓની પાસેથી કામ લેવું ને એ જ મારું કામ છે. મારું કામ કામ કરવાનું નથી. હું તમે પણ આલી મેળા જોતે. હા, શેઠ થઈને જે રહેશે ને એને જ પાછલી જિંદગીમાં હેરાન થવાનું રહેશે. જો બધી વખતીને સમાન માને ને તો ક્યારેય દુઃખનો વારો ન આવે. પોતાની જિંદગી તો આખે આખી શેઠ બનીને કાઢી નાખી. હા, પોતે તો બીજાની પાસે કામ કરાવ્યા જ છે. પણ અમે દીકરા બનાવીને કામ કરાવ્યું છે, નોકર બનીને નથી કરાવ્યું. બાપુજી દીકરા બનાવીને કરાવ્યું તો હું ન્યાલ થઈ ગયા. આ એટલું જ થયું. હા, જો નોકર બનાવીને કરાવ્યું હોત ને તો હજી આવા 7-8 હોત. આજે કરો ને, તમારા ક્યાં ભાંગી ગયા? તમે મને કરીને બતાવો તો હું જોઉં કે વાહ મારો દીકરો, શાબાશ. હા, પણ કોકને પોતાની રીતે કામ કરવા દ્યો ને. આ હું કામ જ્યાં હોય ત્યાં વચ્ચે આડા પગ નાખો છો? આ ઉભા રહો ને, સાના મના બેહી જાવ ને. આ ચૂપચાપ જોયા રાખો. આ કોની પાસે કેવી રીતે કામ કઢાવું છું, કેટલું કામ કઢાવું છું, કોને હું કહું છું, હું નથી કહેતો ને, એ બધી માથાકૂટ મેલી જ દ્યો. એટલે આમ જુઓ, આ છે ને આ 2-4 વર્ષમાં આવું બીજું કરી દે. હો, અને બીજી વાત ઈ દેવા, હું તમને જ કહું, બાપુજીને છે ને એનો મગજ તો હાયલા રાખે, આપણે બહુ ધ્યાન નહીં ઉંમર થઈ ગઈ છે એટલે એમને છે ને બધું સારું જોવાનું ટેવ પડી ગઈ છે. બાકી એના સમયમાં એને ઘણા કામ નહીં કઢાવ્યા હોય. કઢાવ્યા હોય ને ઈ તો અત્યારે આપણી મોઢે હારા થાય એમ કે હા મેં ઘણા કાંડ કર્યા એમ. ઓ બેટા, કોઈ કામ નથી કર્યા અને બધા પાસે કામ કરાવ્યા છે ને, પણ મારા દીકરા સમજીને કામ કરાવ્યા છે ને. જો દીકરા બનાવીને રાખો ને તો હવાયા કામ કરીને આપે, નોકર બનાવીને રાખો ને તો તું કેમ અડધાય ન કરે. હા, તો કાંઈ વાંધો નહીં. નો કરે ને તો મને ખબર પડે છે કે મારે કોની પાસે હું કરાવું ને હું ન કરાવું ને ક્યારે માણાને બદલી નાખવું ને બદલી નાખી. કોઈ ફરક નથી પડતો મને. હા, અને તમે છે ને અમાર બેયના વહીવટમાં તમ નો પડતા, મહેરબાની કરીને. હો બાપુજી, હાલ જમવાનું થઈ ગયું છે ને? હા હા, તો મને આપી દે ને પછી જે વધુ ઘેટું હોય ને ઉતરેલું એ બધું ઓલા બેયને આપી દે. બસ હવે જાવ, મારે નથી સાંભળવું તમારું ભાષણ. કાલ રાતનું પડ્યું છે, હાલો ઈ હા, એમ દઈ દઈશ. ઈ જ આપી દે. તમને આપી દઉં, હાલો. હા બેટા, પણ કેવા મગજના છે એ ખબર નથી પડતી. લે હે ભાભી, હા અહીંયા આવો તો, અહીંયા આવો. શું કરે છે આ લોકો? કઈ સમજાતું નથી મને. હા બોલો ને ભાઈ. શું છે આ બધું? આ ગૌશાળા સરખું કરવાનું કામ સોંપ્યું છે, સમજાતું નથી તમને? હા પણ ધીમે ધીમે કરીએ જ છીએ. હા, ધીમે ધીમે? આટલું ધીમે ધીમે હોય? જે કામ 1 કલાકમાં થઈ જાય એવું છે એ કામમાં 5-5 કલાક કરો છો. આટલું ધીમે હોય? હજી આમાં સાફ સફાઈ નથી થઈ. પેલાને મેં બતાવ્યું હતું પેલું ખાતર લઈ લેજે, બધું અહીંયા નાખી દેજે, એ કામ નથી થયું. તો આ કામ કરવાનું છે ક્યારે તમારે? દેવાભાઈ, પહેલા તો અમારે છે ને ખેતરનું જ કામ કરવાનું છે, તો પણ અમે તમને મદદ કરીએ છીએ આ ગૌશાળાના કામ. હા, ક્યાં બનાવી છે ગૌશાળા? ખેતરમાં જ બનાવી છે ને? હે, તો પછી ખેતરના કામમાં જ ગણાય. હા, કે અલગથી કામ ના ગણાય.
અને આમ પણ હા લબલબાટી બહુ બોલાવો છો. મારા ઘરના કહેતા હતા કે હવે પછી ઘરના કામ નહીં કરાવવું, આમ નહીં કરાવવું. એટલે શું? હા ક્યાં છે તમારા પતિ? ક્યાં છે? ઓય જો ઓલા શેઠે અહીંયા આવ, અહીંયા આવ. જો ત્યાં કેવો આટા મારે છે. એ આટા નથી મારતા. એક નંબરના હરામખોર છો તમે બંને. કોઈ કામ સરખી રીતે કરતા નથી. બોલવામાં મર્યાદા રાખજો જરીક. કેમ? શેની મર્યાદા રાખવું? કઈ સેવા તેવા માણા નથી. અરે શેઠ પણ શું થયું છે? તમે રાડો રડ ક્યાં થયો? સમજાવી દો આ તમારી પત્નીને. મારી સામે બોલે નહીં, નકર નીકળી જાવ. જાવ, અમારે કઈ જરૂર નથી અહીંયા. હા તો વૈયા જાઉં. હા તો જાવ ને. એવું નથી અહીંયા. આ પડ્યા પાથરિયા રહો છો ને, વૈયા જાવ કરો છો. નીકળી જ જાવ. જાવ, કઈ જરૂર નથી. અરે મારી વાત સાંભળો. શું થયું છે પણ? શું બાકી છે? હા તમારી પત્નીને છે ને ઘરના કામ કરવામાં આળ આવે છે. બોલો શું કરવાનું છે એનું? જુઓ દેવાભાઈ, હા છે ને આપણે કાગળિયામાં લખેલું છે કે અમારે વાડીનું કામ કરવાનું. હા ઘરના કામમાં તો અમે તમને એમ જ મદદ કરીએ છીએ. એ કાંઈ તમારા ઓલામાં લખેલું છે કે કામ કરાવવાનું. છતાંય તમારે રહેવું હોય ને તો કામ કરવું પડશે. હા તમારા ઘરના કાગળિયા બધા મારી પાસે છે ને? જોઈએ છે ને કાગળિયા? કે પછી નથી જોઈતા? હા ના જોઈતા હોય તો કઈ નહીં કરતા. તમે તારે બેસો અહીંયા, ખાઓ પીવો, જલસા કરો મફતનું. હે અરે જુઓ, હું આ કામ જ કરતો હતો પણ મોટા શેઠ આવ્યા ને એને મને ઓલું કામ કરવાનું કીધું પહેલાં, એટલે હું ના ગયો. નકર તો આ થઈ ગયું. આ મોટા શેઠ તારા રોજ આવે છે અહીંયા? આ રોજે રોજ તને મોટા શેઠ કામ ચીંધીને જાય છે તો કોનું કામ કરવાનું હોય? પણ જે કામ જરૂરી હોય ને એ કામ પહેલા કરવું પડે. અને તમને તો આદત પડી ગઈ છે નકર આ કામ સીંધવાની ને રાડું નાખવાની. મતલબ કે અમારે આ ગાયો માટેની ગૌશાળાનું કામ તમારા માટે જરૂરી નથી એમ ને? ના, અમારા માટે જરૂરી નથી. એના માટે તમે બીજો એક માણા રાખી લ્યો. જોયું ને? હા કેટલી જીબડી લાંબી છે તમારા પત્નીની. તો ના ના મારે નથી જોવાનું, ત્યાં કહો એને સમજાવો, મને નથી સમજવાની જરૂર. જુઓ દેવાભાઈ, મારી વાત સાંભળો. મજૂર જો મજૂર, મારા હાથ નીચે ના મજૂર જો. મજૂર જ છીએ, કઈ ભિખારી નથી કે તમે અમને દબદબા કરો જ્યારે હોય ત્યારે. તમારા કરતા તો એ સારા. સરખી રીતે કામ તો કરી દે અને ઓછા રૂપિયા લે. બસ દેવાભાઈ બસ. હવે થોડુંક તો યાર બોલવામાં ધ્યાન રાખો. તમે તો અમને હાવ એટલે હાવ હલકા ગણો છો. જો હા બાપુએ કીધું હતું ને એટલે અહીંયા કામ કરવા ગયો હતો. એ મોટા શેઠ છે, મારે એની વાત માનવી કે નહીં? હા એવું હોય તો તમે બાપુને કહો ને કે ભાઈ તમે રાજને કામ નહીં ચિંતા આવડ્યું. બાપુને આજે ઘરે આવવા દો, એટલે બાપુની આરે છે ને બધી ચોખવટ કરી નાખવાની છે. હા મેં તે આવું લબાડ ખાતા વાળું કામ મને તો પોસાતું જ નથી. હા જ્યારે હોય ત્યારે બાનાબાજી કરવી. હા 2 દિવસ થયા, 2 દિવસથી કોઈ કામ સરખું થયું નથી. આ પેલું તને ઉપાડવાનું કીધું તું, શું કહેતો તો? હમણાં કરી નાખું, હમણાં કરી નાખું. તારું હમણાં થયું નથી હજી. પણ બાપુએ મને દવા લેવા મોકલી દીધો હતો એટલે રહી ગયું એ કામ. હા બાપુ તને બહુ બધે મોકલે. હા બાપુ તને કાંઈ પણ ચીંધે ને મને ફોન કરવાનો, મને પૂછવાનું પેલા કે હું આ કરું કે ના કરું. હું આ પાડું ને તો જ બાપુનું કામ કરવાનું, નકર ના પાડી દેવાની. દેવાભાઈ હવે છે ને બાપુના હસ્તકે અહીંયા આવ્યા છીએ, તમારા હસ્તકે નહીં. એટલે પેલા મોટા શેઠ કહે ને એ કામ અમારે કરવું જ પડશે. હા હા મેં તે હા મોટા શેઠ તમને બહુ કામ ચીંધી રહ્યા છે ને, પણ આજ પછી તમને કોઈ કામ નહીં ચીંધે. જોઉં છું કે મોટા શેઠ અહીંયા આવીને કેવી રીતે વહીવટ કરે છે. અને જો મોટા શેઠને વહીવટ કરવો હોય ને તો રાખી લઈશું બીજા અલગ માણસ. હા કોઈની જરૂર નથી અહીંયા. ખાલી ખોટા બેઠા બેઠા પગાર આપવાના અમારે. અને વળી કામ શું કરો છો? આ ખેતરનું કામ કરો છો. એમાં તો વળી તમે આટલું બધું કહો છો કે આ નહીં કરીએ ને પેલું નહીં કરીએ ને. ક્યાં વધારે સમય માંગ્યો? નવરા બેસો છો ને એ જ ટાઈમ માંગ્યો છે તમારી પાસેથી. નવરા નથી બેહતા. હા જે કરારમાં લખ્યું છે ને એટલું જ કરીએ છીએ, તો પણ તમે વધારે કામ કરાવ્યા કરો છો. હા તમારો કરાર છે ને ફાટી ગયો એમ સમજો. હા કરાર ફાડી નાખીશું. મારે ને કરાર ને કાંઈ લેવા દેવા નથી. અહીંયા તો મારો કાયદો ચાલે ને મારો જ નિયમ ચાલે. હા દેવાભાઈ હું કરી નાખી. હા તમે ફિકર ન કરો, હું પેલા ગૌશાળાનું કામ કરું. અને આમને મોકલો ઘરે કામ કરે. રસોઈ અમારે ભૂખ્યા રહેવાનું છે? મોકલો કામ કરવા. હા જાઓ મોકલી દો એમને. એમની કઈ જરૂર નથી અહીંયા. ત્યાં બેઠા હતા ને એમ અહીંયા બેસશે. એના કરતા ત્યાં બેઠા બેઠા કંઈક તો કરાવશે ને. જાઓ મોકલો. જુઓ આજે એની તબિયત બરાબર નથી એટલે હાજી નહીં આવે. શેઠાણીને કેવડાવી દીધું છે મેં, એટલે હું આ કરી નાખું. હટાણે તમે જાઓ, આ તમારું કામ થઈ જાય. તબિયત બરાબર નથી. આ જીભ ચલાવવાની હોય ત્યારે તો તબિયતને ન જાણે ક્યાંયનું ક્યાંય શું થતું હશે. જોઉં છું કેવી રીતે ના આવે. શું કામ પડ્યા છે તમે? મને તો એ ખબર નથી પડતી. તમારે રહેવું હોય ને તો રહેજો, હું તો વહી જવાની છું અહીંથી. જો મોટા શેઠનું જો ને એ બિચારા આપણું કેટલું ધ્યાન રાખે છે. હા એના મોઢાને જોઈને હું પડ્યો છું, બાકી હું કાંઈ કાયર નથી. હા તો કાગળિયામાં સહી કરી દીધી છે ને એટલે એ લાશે. તો બોલ્યા કાગળિયા ફાટી ગયા છે, તો હવે હું શું આપણે રહીને કાગળિયા ફાટી ગયા હોય તો? તને ખબર છે ને
એ ખાલી કહેવાનું છે, એ કાંઈ નહીં કરે. હાય તું બે કરી. હા અમે તો જો નવી સાડી પહેરી લીધી, એને નવી સાડી પહેરાવી દીધી. હાશ તો વળી. અને તું કહેતી હતી ને ઓલું રોલ ખાવાનું, પછી ઓલું નરમ ને કડક ને એવું ખાવાનું આવે. હા ચીની રોલ. હા બસ મારે એ જ ખાવો હશે. ચીની કહેવાય? હા ઠીક, પણ આપણે એ ખાવાનું કામ છે ને. હા હા સારું બોલ. હા સારું ચાલો હમણાં તારી સાથે વાત કરું એક. હા તને તો ખબર છે ને કે અમે ઘરે નોકર રાખ્યા છે એમ. હા જ તો ઘરનું કામ કરી લે ને બહારનું કરી લે, તે એ નોકરાણી જ આવી છે. હાલ હું કરું હમણાં. ઓકે હા. શેઠાણી, અમે કઈ તમારી નોકરાણી નથી. તમે જ્યારે હોય ત્યારે આવું બોલો છો. હા તો તું મારી નોકરાણી જ છે કે હું જ્યારે હોઉં ત્યારે બોલાવું ત્યાં તું દોડી આવે છે કૂતરાની જેમ પૂંછડી ચલાવતી ચલાવતી. આ તો છે ને તમારું માન રાખીને આવીએ છીએ. તમારું નહીં, તમારા હહરાનું માન રાખીને આવીએ છીએ રેવા અહીંયા. દે બાના રેવા દે. હા વાતે વાતે મારા સસરાની વચમાં લાવવાની કોઈ જરૂર નથી. સાંભળ, તારું ભાષણ સાંભળવા નથી બોલાવી. હું અને દેવાંગ બહાર જઈએ છીએ. ઘરમાં બધા કામ પડ્યા છે. કપડાં કચરા પોતા વાસણ બધા જ કામ થઈ જવા જોઈએ. અને જ્યાં સુધી અમે લોકો ઘરે પાછા ન આવીએ ને ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખવાનું છે. હલતી નહીં ઘર મેલીને. મરી જા પણ અમારું ઘર મૂકીને ક્યાંય ન જાતી. હા ઘરનું ધ્યાન રાખી લે, પણ આજે મારાથી કામ નહીં થાય. મારી તબિયત છે ને એ થોડી ખરાબ છે. તારે તો રોજ પેટમાં દુખતું હોય. આવો ભાભી આવો. આખરે આવી ગયા તમે. મને લાગતું હતું કે તમને લાવવા માટે કદાચ મારે ફોન કરવો પડશે, પણ જુઓ ને આપણી ધમકી કાપી છે. અને આમ પણ અમારી બૈરીએ તમને શું કામ કરવાનું છે શું નથી કરવાનું બધું સમજાવી દીધું હશે, એટલે ખબર છે ને એમને કે શું કરવાનું છે. દેવાભાઈ તમને તો ખબર છે કે આજે મારી તબિયત સારી નથી, તો તમે સમજાવો નાના શેઠાણીને કે આજે એક દિવસ કામ ના કરવા બોલાવે. કામ ના બોલાવે? અમે પગાર આપીએ છીએ ભાઈ તમને લોકોને. તમે શું પગાર આપો છો અમને? કદી તમે અમને 1 રૂપિયો આપ્યો? તમે મને એ કહો તો. હવે એક કામ કરો, આજના દિવસે તમારે કામ ના કરવું હોય ને તો તમારે અમને 1000 રૂપિયા આપવા પડશે. આ તમને જે આખા દિવસના 2 જણા વચ્ચે આપીએ છીએ ને એ 1000 રૂપિયા તમે અમને આપી દો. તમે તો અમને અમારી મહેનત ના આપો છો ને. હા તો અમે તમને કામ ના કરવાના આપીએ છીએ. આ તમે અમારું કામ ના સંભાળો તો અમે કેટલા હેરાન થઈએ. અમારે કેટલું સંભાળવું પડે. પણ ઘરનું કામ ક્યાં અમારી જવાબદારી છે કરવાનું? અમારી જવાબદારી છે એ કામ તો અમે પૂરું કરીએ છીએ, એ કામ તો અમે હરખું કરીએ છીએ. પણ છતાંય અમારા મતે ઘણી બધી તમારી જવાબદારીઓ નક્કી કરેલી છે. દેવાંગ આની જીભ બહુ વધારે નથી ચાલતી એવું લાગે છે. ગમે એટલી જીભ ચાલે, આ જીભ ચલાવવાથી કંઈ થશે તો નહીં ને? આખરે એમની મિલકતના કાગળિયા જો આપણી પાસે છે. સાચી વાત. બિચારા શું કરશે? ઊંચા અવાજે બોલી નહીં શકે, આપણી સામે લડત નહીં લડી શકે, અને ખાસ હા વધુમાં વધુ તો બાપાને કદાચ મળી શકે. બાપાએ શું કરી શકવાના છે? બિચારાની ઉંમર થઈ ગઈ છે, એમની કોઈ પણ વાતો હું તો માનવાનો નથી. સાંભળ, અમારા સસરાનું છે ને વારા ખલ્ય નામ લે છે ને, આજ પછી ક્યારે એનું નામ ના લેતી. છો મારી વાત સાંભળ, આના ઉપર હાથ ચલાવવાની જરૂર નથી. શબ્દો કાપી છે, આપણે શબ્દો ચલાવી લેશું ને તો પણ એ બિચારી કામ કરી જ નાખશે. બરાબર ને ભાભી? કરશો ને કામ? દેવાભાઈ ગરીબ માણસ તો હેરાન ના કરાય કોઈને. આ ઉપરવાળો છે ને તમને કોઈ ભાવમાં સુખી નહીં થવા દે. ઓ ઉપરવાળા, હા અત્યારે આ બહુમાં સુખી જુઓ, આવતા બહુમાં મારે સુખ જોઈતું જ નથી. આ જેટલું દુઃખ આવે ને બધું આમના નામે કરજે મારું. ઓકે? હા ચાલો, ત્યાં મારી વાત થઈ ગઈ. અમારે સીધું કનેક્શન છે ઉપરવાળા સાથે. રાખો ભગવાનનો. તમને જે કઈ ભગવાનનો ડર નથી? કોઈ નહીં. હા ભગવાન નામથી આપણને જેને મિત્રતા જેવો સંબંધ છે, એટલે મારું ત્યાં બધું સેટિંગ થઈ જશે. તમે તમારું કરી લો. આ ભાવમાં જે દુઃખી થઈ રહ્યા છો, મને લાગે છે કે ઓલા ભાવમાં ઘણા બધા કાળા કામો કર્યા છે, ત્યારે જ તમે મારા જેવાના હાથ નીચે આવ્યા હશો. શું કેવું હેતલ? બરાબર છે, એકદમ બરાબર છે. અને સાંભળ, જેટલું મેં કીધું છે ને એ બધું જ થઈ જવું જોઈએ. અને ખાસ વાત, આજે સાંજે આવવામાં મોડું થશે, મતલબ કે 10 થી 10:30 થશે રાતના, તો ત્યાં સુધી બધું તમારા પતિદેવને કહેજો કે કામકાજ સરખી રીતે કરી નાખે, તમારું બાનું ના કાઢે કાલે. એ તો એનું હરખું કામ કરે છે ને. અને આ ગરીબ માણાને હાઈ લ્યો છો ને ક્યાંય સારું નહીં થાય તમારું. આ એક એક દી ધ્યાન રાખજો, માથે ઓઢીને રડવાનો વારો આવશે તમારે.
રડી લઈશું, હસી લઈશું અને અમારી રીતે બધા જ ગામ સુખ દુઃખ બધું જ ભોગવી લઈશું. પણ તમે તમારું કરો ને, હા જે કરવાનું જેમ આ પાડો ને એટલે અમે નવરા થઈએ. અમારે જવું છે, તમારી જેમ નવરા નથી. અને અમને તમારી જેમ કામ છે ને એવું કહેતા નહીં આવડે કે ના ના હું બીજું કામ કરતી હતી, બીજું કામ કરતો હતો એટલે મારાથી કામ ના થયું. અમારે જવું પડે ને ત્યાં જવું પડે. આમ જો હું તમને બે હાથ જોડીને કહું છું, આજે એક દિવસ મને આરામ કરી લેવા દો. પગે પડશો ને પગે તો પણ નહીં. બોલો હવે એનાથી વિશેષ કઈ સાંભળવું છે? પણ આજે મારી તબિયત ખરાબ છે એટલે કહું છું. અરે જા ને ચૂપચાપ તબિયત વાળી બધું કામ સંભાળી લેજે. વધારે ચૂકે ચા ના કરતી. શાંતિથી વાત કરીએ. આ તો લોકો માથે ચડતા જાય છે યાર. સાચી વાત છે યાર, એટલા માટે જ હું હાથ ઉપાડું છું. ચલો મારી ફ્રેન્ડ ના ઘરે જવાનું છે. રિયલી મોડા થઈ ગયા છે. ચાલ આને સમજાવવા મને ચલો સમજાવ. ચલો. અરે બેટા કેમ ઘરે આવી હતી? કાંઈ કામ હતું? હા હા, નાના શેઠાણીએ બોલાવ્યા હતા હા હા. એટલે. કેમ એને વળે શું કામ પડ્યું હતું? તમને તો કેમ ખબર ના હોય દાદા? શેઠાણી રોજ બોલાવીને ઘરનું હંધુય કામ કરાવડાવે છે. આ તો રસોઈ બનાવડાવી મારી પાસે એણે. રસોઈ, કચરા, પોતા, વાસણ, કપડાં, હંધુય. વાડાનું કામ હતું ને એ પણ કરાવ્યું મારી પાસે. અને વાડામાં જે ખડ ઉગ્યું હતું ને એ પણ નિંદાવ્યું મારી પાસે એણે. હવે એ લોકોએ છે ને હદ કરી છે હો. મારે એને છે ને હવે આડે હાથ લેવા જ પડશે ત્યાં સુધી બંધ નહીં થાય. એવું તમે કેટલી વખત કીધું કે હું એને સમજાવે, પણ તમે ક્યાં એને સમજાવો છો? જેમ અમે તમને વાત કરીએ છીએ ને એમ દેવાભાઈ અને હેતલબેન અમારી પર વધારે આવીને ટોર્ચર કરે છે. તમને ખબર છે? વધારે હેરાન કરે છે અમને. અરે બેટા એવું નથી, હું નથી સમજાવતો, પણ એ છે ને હાસું કહું ને તો મારા વાયરામાંય નથી. પણ હું તો તમને એમ કહું છું કે તમારી ઉપર કોઈ જુલમ કરે ને તો તમારે સામે થવામાં કાંઈ વાંધો નહીં. તમે હું કામ એટલા બધા બીવો છો? હામાં થઈ અને બોલીએ ને તો અમારી ઉપર હાથ ઉપાડી લેશે. આ હેતલબેને કેટલી વખત મારી ઉપર હાથ ઉપાડ્યો છે. હવે તો મારા વાળ પણ ખેંચીને મને ધક્કો મારવા માંડ્યા છે. કામમાં જરીક ભૂલ થાય ને તો પણ ના બોલવાનું બોલે છે. અને એવું કહે છે કે તમે તો ભિખારી જેવા છો, ભિખારી જેવા નહીં ભિખારી છો, એવું બોલે છે. જો બેટા તમે આમનામ એનો જુલમ સહેતા રહેશો ને તો વધતો જશે એનો જુલમ. એટલે હું તો એમ કહું ને કે ભગવાને તમને હાથને જીભ આપી છે, તમારે સામે ફટકારી દેવાય. કારણ કે એને ખબર પડે વાગે ને તો શું થાય એમ. આ તો અમારી મજબૂરી છે ને એટલે અમે સહન કરીને પડ્યા છીએ. મારે તમને અત્યાર સુધી વાત નથી કરવી અમારે, પણ હવે મને એવું લાગે છે કે અમારે તમને વાત કરી દેવી જોઈએ. એ કેમ? તમને તમારી પાસે બધું કામ કરાવ્યું એટલે ઈ ઘરે છે કે નથી? આ તમે કહો છો ને કે તમે શું કામ સહન કરો છો એનું, તો એની પાછળનું પણ એક કારણ છે. હા, તમને અત્યાર સુધી વાત નથી કરી અમે, પણ હવે અત્યારે હું તમને વાત કરું છું. હા, મારા ઘરના હંધાઈ કાગળિયા છે ને દેવાભાઈ પાસે પડ્યા છે અને એ કાગળિયાને લઈને અમને દૈબા કરે છે. અમને એવું કહે છે કે તમારે તમારા ઘરના કાગળિયા જોતા હોય ને પાછા તો અમે જેમ કહીએ ને એમ કરવાનું, તો જ તમારા કાગળિયા તમને પાછા આપશું. એટલે અમે સહન કરીને પડ્યા છે એનું. ના, સહન નથી કરવાનું. આજે છે ને આપણે જવાનું છે ઘરે અને બધાની વચ્ચે બોલાવીને તમારા કાગળિયા પાછા અપાવીશ. અને તમારી ઉપર જે આ જુલમ કરે છે ને એ આજ તો 100% બંધ કરાવીશ. ને જો મારી સામો થાય ને તો હું ઘરની બારો કાઢીશ, બાકી તમને હેરાન નહીં થવા દઉં. ના ના શેઠ, તમે છે ને અમારા માટે એની હારે એવું ના કરતો. અમે તો પારકા છીએ, એ તો તમારા પોતાના છે. એટલે તમને એ જ કામ આવશે. અમે તો શું છે આ 2 વર્ષનો કરાર કર્યો છે, 2 વર્ષ પછી અમે તો વયા જ જવાના છીએ અને છેલ્લે તો તમારી ભેગા ઈ જ રહેવાના જ ને. ના, એવું નથી. ક્યારેક છે ને પારકા હોય એ પોતાના થઈ જાય છે અને પોતાના હોય ને એ પારકા થઈ જાય છે. અને આજે એનો એ જ વારો છે. જો સીધી રીતે નથી આવેલો ને તો તમારે ઘરમાં રહેવાનું અને એને વાડી. ના ના ના, તો એ વધારે હેરાન કરશે અમને. મને તો નહીં, પણ રાજને વધારે હેરાન કરશે. આજે પણ આવ્યા હતા દેવાભાઈ, કંઈક રાજને ગૌશાળાનું કામ સીંધું હોય છે અને એને કામ કરતાં વાર લાગી તો એ કેટલું બોલી ગયા આવીને. એ તો અમને એમ જ કહે છે કે તમે અહીંયા હરામના બેઠા બેઠા રોટલા ખાવશો, નવરા હું બેઠા હંધુય કામ કરતા હોય તો તમને ખબર છે શેઠ કે વાડીનું હંધુય કામ અમે કરીએ છીએ. અને જ્યારે આપણે લખાણ કર્યું ત્યારે તમે ફક્ત વાડીનું જ કામ કીધું હતું ને અમને કરવાનું, તો અત્યારે આ લોકો શું કામ અમારે આવું કરે છે? ગૌશાળાના કામ, ઘરના કામ. અરે બુદ્ધિ ઓછી એટલે તમારે હારે આવું કરે છે. પણ તમે હવે આવી મજબૂરી લઈને ન બેસી રહેવાય. તમારે સામે હાથ ઉપાડાય તો જ આનો રસ્તો આવે. બાકી હું તો મારા છોકરાને કહી કહીને થાકી ગયો છે, નથી વાળતો તો શું કરવું? હામું કેમ બોલવું? હાથ કેમ ઉપાડવો? સિરીક બોલીએ ને હામું
તો દેવાભાઈ અને હેતલબેન કેટલું અમને બોલી જાય છે. અને આ શું કહું ને, અમારા ઘરના કાગળિયાની પાસે પડ્યા છે ને એટલે જ અમે સહન કરીએ છીએ. કારણ કે અમારા ઘરવાળાના બાપુજીની છેલ્લી નિશાની છે એ ઘર, એટલે એ ઘર તો અમારા હાથમાંથી જવા ના દેવાય. બાકી અમે સહન નથી કરી શકતા, અમે થાકી ગયા છીએ હવે. સારું હાલો અત્યારે જ ઘરે, અને આપણે રાજને બોલાવી લઈશું. તમારે ચાય નહીં જ જવાનું, હાલો. પણ શેઠ, અરે બેટા હાલ ને, મેં તને કીધું શેઠ નહીં, હું તારો બાપ છું. હાલ. તમે છે ને ધીમેથી સમજાવજો, રાડું ન નાખતા. સાંભળ હવે. દેવા ઓ દેવલા, હા શું છે બાપુજી? અહીંયા આવો. હા બોલો. હા શું બૂમ બરાડા કરો છો બાપુજી? હવે તમે બે જણાએ શું ધારી છે? શેની શું ધારી છે? શું થયું વળી પાછું? અરે આ બાય પાસે હમણાં બધા ઘરના ને વાડાના ને ઠામ ઠીકરાના ને બધા કામ કરાવ્યા. તમારે હાથ પગ નથી, મેં તમને કેટલી વાર કીધું. સારું થયું આવી. હા, અગાસીમાંથી કપડાં લઈ લેજે અને પ્રેસ કરીને મૂકી દેજે. બરાબર ને? બાકી બસ હવે તુંય બંધ થા. તમારું ભાષણ છે ને આજ સુધી હું બહુ સાંભળતો આવ્યો છું. અરે તમે આને માણસને માણસ નથી સમજતા. અરે તમે જનાવરની જાત છો, જનાવરની. એનાથી વધારે વિશેષ ખરાબ છે એવું કહી દો ને. હા જુઓ, આ લોકો છે ને નોકર છે, નોકરને નોકરની રીતે રાખવાના હોય. અને આમ પણ પગાર લે છે આપણી પાસેથી, મફત નથી કરતા કઈ. હા, અને તમારે આના લોકોનું એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. હવે છે ને કાલથી હું તને પગાર આપીશ, બરોબર? એને આપું ને એથી ડબલ વળગી જાજે ખેતીમાં, જોયું? અને એ લોકોને કાઢી મૂકીએ. તમારું તો કોઈ દિવસ તમારા બાપે સારું વિચાર્યું જ નહીં હોય. હું તમને કહેતી હતી ને કે એક દિવસ ધ્યાન રાખજો કે આ બધી મિલકત આ લોકોના નામે ના કરી દે. શાંતિ રાખ. ગમે એમ તોય મારા બાપા છે. મારા બાપાની સામે તારે આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. ના, હું છું ને જવાબ આપવા વાળો. એ બરાબર જ કે છે. જો તમે આમ નામ કરતા રહ્યા ને તો એક દિવસ એવો જ આવશે કે બધી મિલકત એના જ નામે થશે, બરાબર? કેવી વાત કરો છો તમે? આ બધી મિલકતનો હકદાર હું છું. હું તમારું લોહી છું. હા નથી. અને આમ પણ હા લોકોને તો સારું બની બનીને બધું પડાવતા જ આવડે છે. જ્યારે હોય ત્યારે કામમાંથી મુક્તિ જોઈએ છે, કોઈ કામ કરવું નથી. બાપુ શું થયું છે? મને કાં બોલે હોય? અરે બેટા હવે હું થવામાં બાકી રહ્યું છે એમ વાત કર. બાપુ બનાવી નાખ્યા. હા, અને જાણે કેવું આમ જો ને કેવું નાટક કરે છે કે જાણે એને કઈ ખબર જ નથી. આ બધું પોતે ઊભું કરે છે અને પોતે ને પોતે નાટક કરે છે. વાહ ભાઈ વાહ. અરે તું દીકરો હોવા છતાં દીકરો બનીને નથી રહ્યો, અને આ મજૂર માણસ હોવા છતાં મારો દીકરો બનીને રહેશે. એટલી તો તને ભાન છે ને, એટલે મેં એને બાપનો દરજ્જો આપ્યો છે. રેજ ને, કારણ કે 365 દિવસ તમે એને પગાર આપો છો દીકરો બનાવવાનો. બાપુ એ કામ કરવી, હા રોજ દી ઉગે ને તમારા ઘરમાં ઝઘડા થાય એના કરતાં છે ને અમે બે માણા હા તમારું ખેતર મૂકીને જ વૈયા જાય. અમે બીજે એક દાડીઓ કરી ખાવ. બસ જવાનું થશે ને તો તમારા બંનેને નહીં, આ બંનેને. કારણ કે એ લોકો અપરાધ જ એવા કરે છે, માણસને માણસ નહીંથી સમજતા. તો એ લોકોનું આ ઘરમાં રાખીને હું મારે કામ છે? આવી કેમ વાત કરો છો બાપુજી? દીકરો છું હું તમારો. દીકરો છો, પણ દીકરો બનીને ક્યારેય રહ્યો છો? અરે તું ખબર છે કે આ 50 વીઘાનો ધણી છે, મને બધી જ ખબર છે. પણ આ મજૂર માણસ, હું મજૂર માણસને પગ નીચે કચડી નાખવાના? અરે બેટા એ લોકો જે ખાય છે ને એ જ આપણે ખાઈએ છીએ. અને એ લોકો વાડીમાં ખાટલો નાખીને હોવે છે અને આપણે બંગલામાં. શું ફેર છે? તો બેટા માણસને છે ને પરખતા શીખ. આ એટલું બધું અભિમાન છે ને આ દોલતનું સારું નથી. અને એટલું પણ વિચાર તો કરી લે કે આ લોકો રાત ને દિવસ આપણી ખેતીમાં મજૂરી કરે છે ને, એટલે આપણે આમ શેઠ થઈને ફરીએ છીએ. નહીંતર આપણે આની જેમ છે ને ઢેફામાં ઢહડા કરતા હોઈએ. એટલો તો વિચાર કરો તમે. આ ઠંડા મગજથી એટલું તો વિચારો. ઓ શેઠ, હા તમારી વાડીમાં છે ને હું મારું ઘરનું જાણીને જ કામ કરું છું. મેં ક્યારેય મજૂર જેવું રાખ્યું નથી. અને આ બાપુનો પ્રેમ છે ને એટલે જ આ તમારું બધું સાંભળું છું. બાકી મેં કાંઈ બંગડીઓ નથી પહેરી. મજૂર સૌ તો હું થઈ ગયું. મેં કાંઈ મારું સ્વાભિમાન નથી ખોઈ નાખ્યું. પણ આ તો એક બાપના પ્રેમને લીધે આ બધું તમારું સાંભળતા હતા. હા બેટા, હજી મોડું નથી થયું.
જો તને સમજાય તો હા કર, નકર મારે આ ઘરમાં તારું કાંઈ કામ નથી. રહેવા દો ને શેઠ, કે કોઈ વાતમાં સમજશે નહીં. અને હવે છે ને અમારા ઘરના કાગળે નથી જોતા, બસ રાખો તમારી પાસે. અમારે તો બસ અહીંથી વહી જવું છે હવે. નહીં ભાભી રહેવું નહીં, અહીંયા. જો સમજાઈ ગઈ છે મને બધી વાત. આખરે ગમે એમ તોય તમે અમારી સામે બોલી શકતા હતા, અમારી વાતનો વિરોધ પણ કરી શકતા હતા, પણ છતાંય આજે તમારા સંસ્કારોએ આ વાતને સાબિત કરી બતાવી છે કે ઉજળા તો સંસ્કાર હોય છે, અભિમાન કે સ્વાભિમાન નહીં. પણ છતાંય તમે લોકોએ આ બધું જ તે ભૂલીને હંમેશા અમે જે કંઈ પણ કહ્યું ને એ જ કર્યું છે. અને બાપુજીની વાત સાચી છે, તમે છો ને તો જ અમે છીએ. તમારા વગર અમે શેઠ તો શું, કંઈ પણ નથી. અરે 5 માણા ચાલ્યા છે ને ત્યારે અમારું જે માન અને સન્માન વધે છે ને એ તમારા જેવા લોકોના કામના કારણે જ વધે છે. પણ છતાંય અમે લોકોએ ક્યારેય પણ તમારી ઇજ્જત ના કરી. જો બેટા, વાત છે આમ. જો બેટા સાંભળ હજી એક વાત. આ લોકોની એટલી મજબૂરી હોય છે ને, કોઈ પણ મજૂર માણસ તમે જુઓ ને તો ઘરે ચૂલો હળગાવા દેહવાળી નથી હોતી, અને દેહવાળી હોય ને તો ચૂલે ચડાવવા તાવડી મૂકીને ડબ્બામાં લોટ નથી હોતો બેટા. અને જ્યારે દેહવાળી ન મળે ને ત્યારે એના હૈયા હળગતા હોય છે. આવી મજબૂરી આ લોકોની હોય છે ને, એટલે તારી જેવાનું બધું સાંભળવું પડે છે. બાપુજી બધું સમજી ગયો છું. રાજભાઈ, માફ કરી દો અમને. ભાભી, હાથ જોડીને માફી માંગવાને લાયક તો અમે નથી રહ્યા, પણ છતાંય હું જાણું છું કે તમારા સંસ્કાર છે ને એ ક્યારેય પણ અમને અપરાધ ભાવમાં નહીં રહેવા દે. જો મારી વાત સાંભળો, તમે માફી માંગીને અમને પાપમાં ન નાખો. જે થયું ને એ હંધું ભૂલી જાઓ. પણ શેઠ, હવે દયા કરજો, મને મારી રીતે કામ કરવા દેજો.